આપણે રોજ ગાડીમાં પેટ્રોલ ભરાવીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું કે આ પેટ્રોલ આખરે આવે છે ક્યાંથી? જમીનની અંદર રહેલું કાળું કાચું તેલ, જેમાંથી પેટ્રોલ ડાયરેક્ટ બનતું નથી, તે કેવી રીતે હજારો કિલોમીટરનો સફર કરી અને તમારી ગાડીની ટાંકી સુધી પહોંચે છે, તે આખી પ્રક્રિયા આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં સમજવાના છીએ. તો આ વિડીયોને આખો નિહાળજો. કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર રહેલા છોડ, વૃક્ષો, સજીવો અને સમુદ્રના જીવો જમીન નીચે દટાઈ ગયા હોય. સમય જતાં પૃથ્વી પર ભારે ગરમી અને પૃથ્વીમાં દબાણના કારણે તે ધીમે ધીમે કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલમાં બદલાઈ ગયા. આ પ્રોસેસ થવા માટે કરોડો વર્ષનો સમયગાળો લાગેલો હોય છે. પરંતુ હવે સવાલ એ આવે કે આ તેલ ક્યાં છે અને તેની ખબર આપણને કેવી રીતે પડે? હા મિત્રો, તે માટે કાચું ક્રૂડ ઓઇલ શોધવા માટે કંપનીઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેમાં સેટેલાઇટ ઇમેજિંગ, સિસ્મિક સર્વે અને ભૂગર્ભ સ્કેનિંગ કરવામાં આવે છે. આમાં ધડાકાભેર સિસ્મિક તરંગો જમીનમાં મોકલવામાં આવે છે અને જે સિસ્મિક સર્વેમાં જમીનમાં તરંગો મોકલાય છે તે તરંગો પાછા આવે છે અને તે જોઈ અને જમીનની અંદર તેલ છે કે નહીં તે જાણી શકાય છે. જો આ તમામ સર્વેમાં તેલ મળી જાય પછી શરૂ થાય છે સૌથી મુશ્કેલ કામ. હજારો ફૂટથી વધુ ઊંડો કૂવો ખોદવાનો હોય છે. પછી વિશાળ ડ્રિલિંગ રિંગ સતત દિવસ રાત કામ કરે છે. આ મશીનો ભારે દબાણ અને કઠોર પથ્થરો વચ્ચે માર્ગ બનાવે છે અને આખરે જમીનના પેટાળમાં રહેલું કાચું ક્રૂડ ઓઇલ સુધી પહોંચે છે અને પાઇપ મારફતે આ કાચું ક્રૂડ ઓઇલ જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. જો આ કામ સમુદ્રની સાઈડ પર થતું હોય તો સમુદ્રમાં આ કામ ખૂબ જ જોખમી હોય છે, કારણ કે ત્યાં તોફાની મોજા, ઊંડું પાણી અને ભારે મશીનરી વચ્ચે કામ કરવું પડે છે. પણ હવે આ મળેલું કાચું ઓઇલ સીધું જ ગાડીમાં નાખી શકાતું નથી. તેને પહેલાં રિફાઇનરી સુધી લઈ જવું પડે છે. ઘણા સ્થળોએ હજારો કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા આ તેલ મોકલવામાં આવે છે. જ્યારે તેલ એક દેશથી બીજા દેશ સુધી મોકલવાનું હોય તો મરીન ટેન્કર દ્વારા દરિયાઈ માર્ગે ટ્રાન્સપોર્ટ થાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ક્રૂડ ઓઇલ ટેન્કર દ્વારા પણ મોકલવામાં આવે છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં દરિયાઈ માર્ગો સીલ કરાતા મોટા ભાગે ક્રૂડ ઓઇલ આવતું બંધ થયું છે, જેના કારણે હાલ વૈશ્વિક પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ. હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી મહત્ત્વનો ભાગ, એટલે કે રિફાઇનિંગ. આ ક્રૂડ ઓઇલ રિફાઇનરીમાં આવ્યા પછી તરત તેમાં રહેલી મોટી અશુદ્ધિઓને અલગ કરાય છે. રિફાઇનરીમાં આ કાચા ક્રૂડ ઓઇલને લગભગ 400 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ કરવામાં આવે છે. પછી આ ગરમ વરાળને એક વિશાળ ટાવરમાં મોકલવામાં આવે છે. અલગ અલગ તાપમાને અલગ અલગ વસ્તુઓ છૂટી પડે છે, જેમાં સૌથી ઉપર એલપીજી ગેસ મળે છે, પછી પેટ્રોલ મળે છે, એની નીચે કેરોસીન મળે છે, એની નીચે ડીઝલ અને સૌથી નીચે રોડ બનાવવા માટેનો ડામર મળી આવે છે. પેટ્રોલ તૈયાર થયા પછી તેમાં ખાસ કેમિકલ અને એડિટિવ્સ એડ કરવામાં આવે છે, જેથી એન્જિન સ્મૂથ ચાલે છે અને પ્રદૂષણ ઓછું થાય છે. રિફાઇનરીમાં પેટ્રોલ તૈયાર થયા પછી તે દેશભરના ઓઇલ ડેપો સુધી મોકલવામાં આવે છે. આ માટે પાઇપલાઇન, રેલવે ટેન્કર્સ અને મોટા સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તેમજ પેટ્રોલ ટેન્કર દ્વારા ટ્રકોમાં ભરાય અને તમામ શહેરો અને ગામડાના પેટ્રોલ પંપ સુધી પહોંચે છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ આવ્યાની સાથે જ તેને મોટી ટાંકીઓમાં સ્ટોર કરવામાં આવે છે અને જ્યારે તમે પેટ્રોલ ભરાવો છો ત્યારે પંપ મશીન દ્વારા આ પેટ્રોલ સીધું તમારી ગાડીની ટાંકીમાં આવે છે. પરંતુ પેટ્રોલિયમનો સૌથી વધુ ઉપયોગ પર્યાવરણ માટે પણ જોખમી છે. કાર્બન ડાયોક્સાઇડ અને પ્રદૂષણના કારણે હવે દુનિયામાં ધીમે ધીમે સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિકલ વ્હીકલનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. તો મિત્રો, આ હતી પેટ્રોલની જમીનથી લઈને તમારી ગાડી સુધીની અદ્ભુત સફર.
જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સાથે તમારા મિત્ર ગ્રુપમાં શેર કરો ને આવી જ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીએ આની પછીના નવા વિડીયોમાં.